નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ વાનગી ગરમા ગરમ જલેબી, ક્રિસ્પી ફાફડા અને સાથે કાચા પપૈયાનો ટેસ્ટી સંભારો। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે બનાવીશું પપૈયાનો સંભારો, જે જલેબી ફાફડાના સ્વાદને બમણો કરી દેશે। જેના માટે મેં અહીંયા એક કાચું પપૈયું લીધું છે। હવે આપણે પપૈયાનો ઉપરનો અને નીચેનો ભાગને કાપી લેશું। હવે તેના આ રીતે વચ્ચેથી બે ભાગ કરી લેશું। હવે એક ચમચીની મદદથી તેના અંદરના બીજને કાઢીને આપણે તેને સાફ કરી લેશું। હવે પીલરની મદદથી આપણે તેની છાલને ઉતારી લેશું। ત્યારબાદ ગ્રેટરની મદદથી આપણે પપૈયાનું સરસ છીણ તૈયાર કરી લેશું। જુઓ કેટલું સરસ છીણ તૈયાર થયું છે। હવે ગેસ ચાલુ કરીને એક કઢાઈને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે તેમાં 1 ચમચી તેલ, અડધી ચમચી રાઈ, 2 લીલા મરચાના ટુકડા અને 5 ચમચી હિંગ નાખીને આપણે વઘાર કરીશું। ત્યાર પછી આપણે તેમાં પપૈયાનું છીણ ઉમેરી દઈશું। હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું। હવે 5 ચમચી હળદર ઉમેરીને આપણે ફરીથી હલાવી લઈશું। અડધી ચમચી મીઠું ઉમેરીને આપણે ફરીથી હલાવી લઈશું। આ સંભારાને આપણે 5 મિનિટ માટે થવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું। બસ તો તૈયાર છે આપણો ટેસ્ટી પપૈયાનો સંભારો। હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ। જુઓ કેટલો સરસ દેખાઈ રહ્યો છે। તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે। હવે વારો છે ગરમા ગરમ જલેબીનો, જેના માટે સૌથી પહેલાં આપણે એક વાટકીમાં 1 ચમચી ઘી અને અડધા લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે તેને બાજુ ઉપર મૂકી દઈશું। હવે આપણે એક બાઉલમાં 1 કપ મેંદાનો લોટ લઈશું। હવે તેમાં 1 ચપટી ઈનો મિક્સ કરીશું। હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક સરસ સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું। હવે આપણે આ બેટરમાં પહેલા તૈયાર કરેલું ઘી અને લીંબુનું મિશ્રણ ઉમેરી દઈશું। બે ચપટી ઈનો ઉમેરીને બરાબર ફેટી લઈશું। સાથે જ જલેબીના સરસ કલર માટે 1 ચપટી ઓરેન્જ ફૂડ કલર ઉમેરીને બરાબર ફેટી લઈશું। અહીંયા આપણું જલેબીનું પરફેક્ટ બેટર તૈયાર છે। હવે આપણે જલેબી માટે ચાસણી બનાવીશું, જેના માટે ગેસ પર એક કઢાઈમાં 1 કપ પાણી અને 1 કપ ખાંડ નાખીને તેને ગરમ કરવા માટે રાખી દઈશું।
હવે તેમાં 5 ચમચી ઇલાયચી પાવડર, અને 1 ચપટી ફૂડ કલર ઉમેરી દઈશું. અહીંયા આપણે તેની એક તાર જેવી ચાસણી બનાવવાની છે. જુઓ, આપણે એક તાર જેવી ચાસણી બની ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. અહીંયા આપણું જલેબીનું પરફેક્ટ બેટર તૈયાર છે. હવે આપણે તેને એક સોસની બોટલમાં ભરી લઈશું. બીજી બાજુ એક કડાઈમાં તેલને પહેલાથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. અહીંયા તમે તેલની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો. આપણું તેલ ગરમ થાય એટલે સોસની બોટલથી આ રીતે ગોળ ગોળ જલેબી કરતા જઈશું. અહીંયા આપણે જલેબીને બંને બાજુથી સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. જુઓ, આપણી જલેબી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે તેને તેલમાંથી કાઢીને તરત જ ગરમ ચાસણીમાં ડુબાડીશું. અહીંયા માત્ર 1 જ મિનિટ માટે આપણે તેને ચાસણીમાં રાખીશું. પછી તેને તરત જ બહાર કાઢી લઈશું. આ જ રીતે આપણે બધી જ જલેબીને તૈયાર કરી લઈશું. જુઓ, આપણી એકદમ રસીલી જલેબી તૈયાર છે. હવે આપણે બનાવીશું બજાર જેવા જ સોફ્ટ અને ક્રિસ્પી ફાફડા. ફાફડા બનાવવા માટે આપણે જોઈશે 2 કપ ચણાનો લોટ, 1 ચમચી અજમો. હવે આપણે ચણાના લોટમાં અજમાને આવી રીતે હાથેથી મસળીને નાખીશું. સૌથી પહેલા આપણે અડધા કપ પાણીમાં 1 ચમચી પાપડ ખાર ઓગાળીને તેને બાજુ ઉપર રાખી દઈશું. સાથે જ 1 ચમચી મીઠું અને અડધો કપ તેલનું મોણ નાખીને હાથેથી બરાબર મિક્સ કરી લઈશું. હવે પાપડ ખાર વાળું પાણી થોડું થોડું ઉમેરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું. તેલનું મોણ નાખીને હાથેથી બરાબર મિક્સ કરી લઈશું. આ લોટને ઢાંકીને આપણે 30 મિનિટ માટે રેસ્ટ આપીશું. 30 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે લોટને બરાબર રીતે મસળી લઈશું. હવે આ રીતે લાંબો રોલ બનાવીને ચાકાની મદદથી નાના નાના ટુકડા કરી લઈશું. હવે અહીંયા મેં ફાફડા બનાવવાની તમારી સાથે 3 રીતો શેર કરી છે. ફાફડા બનાવવાની પહેલી રીત, જેમાં આપણે લોટનો એક ટુકડો પાટલા ઉપર રાખીશું. હવે હથેળીના પાછળના ભાગથી આગળની તરફ દબાવીને ઘસીશું એટલે આપણો પરફેક્ટ ફાફડો બની જશે. ફાફડા બનાવવાની બીજી રીત, જો તમને હથેળીથી ન ફાવે તો તમે આ રીતે પણ બનાવી શકો છો. જેના માટે આપણે એક લાંબો રોલ બનાવીશું. હવે તેના પર કોઈ ફ્લેટ ડીશ કે પ્લેટ મૂકીને જોરથી દબાવી દઈશું. આ રીતે પણ આપણો સરસ ફાફડો બની જશે. અહીંયા મેં તેલને પહેલાથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે આપણે તેમાં આપણા તૈયાર કરેલા ફાફડા ઉમેરીશું. આપણે ફાફડાને મીડિયમ આંચ પર બંને બાજુથી સરસ તળી લઈશું.
આપણે ફાફડાને મીડિયમ ગરમ તેલમાં નાખીને બંને બાજુથી હલકા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લઈશું. અહીંયા આપણે ફાફડાને બહુ વધારે લાલ નથી કરવાના. ફાફડા બનાવવાની ત્રીજી રીત. જો તમને આ બંને રીત અઘરી લાગતી હોય તો તમે સંચાથી પણ ફાફડા બનાવી શકો છો. જેના માટે આપણે સેવ ગાંઠિયાના સંચામાં ફાફડાની જાળી મૂકીશું. હવે લોટને મસળીને આપણે સંચામાં ભરી લઈશું. અને સીધું જ જાને ફેરવીશું અને આ રીતે ફાફડા બનાવી લઈશું. આ રીત ખૂબ જ સરળ છે. હવે આપણે તેમાં આપણા તૈયાર કરેલા ફાફડા ઉમેરીશું. આપણે ફાફડાને મીડિયમ આંચ પર બંને બાજુથી સરસ તળી લઈશું. તો જુઓ, આપણા સરસ મજાના ફાફડા બનીને તૈયાર છે. તો મિત્રો, તૈયાર છે આપણા ગરમા ગરમ ક્રિસ્પી ફાફડા, રસીલી જલેબી અને ખાટો મીઠો પપૈયાનો સંભારો. આ સન્ડે કે કોઈ પણ તહેવારે આ રેસીપીને તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારા જલેબી ફાફડા કેવા બન્યા. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.